નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, તેને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. તેવું કહી શકાય કે સરકારી કર્મચારીઓ જેની આશા મૂકી દીધી હતી, તેનો હવે ફરીથી નિકાલ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે આખરે 18 મહિનાના લાંબા સમયથી પડતર મોંઘવારી ભથ્થા ડીએની બાકી રકમ અંગે નિર્ણય લીધો છે. આ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે. આ નિર્ણય વિશે વિગતવાર માહિતી જોઈએ તો ડીએની બાકી રકમની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાના 3 હપ્તા બંધ કર્યા હતા. આ નિર્ણયથી લગભગ 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આર્થિક નુકસાન જોવા મળ્યું હતું. કર્મચારી સંગઠનોએ આ લેણા મુક્ત કરવાની સતત માંગણી કરી હતી અને હવે સરકારે તેને મંજૂરી આપી દીધી છે. આ રકમ કર્મચારીઓના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કર્મચારી સંગઠનોએ આ નિર્ણયને કર્મચારીઓના સમર્પણ અને મહેનતનું સન્માન પણ ગણાવ્યું છે. તો તમને હવે કેટલી રકમ મળશે? તો મોંઘવારી ભથ્થાની બાકી રકમ કર્મચારીઓના પગાર સ્તરના આધારે બદલાશે. નીચલા સ્તરના લેવલ 1 કર્મચારીઓને ₹11,880 થી ₹37,554 સુધીનું એરિયર્સ મળી શકે છે, જ્યારે ઉચ્ચ સ્તરના લેવલ 13 અથવા 14 કર્મચારીઓને ₹1,44,200 થી ₹2,18,200 સુધીની રકમ મળવાની શક્યતા રહેલી છે. આ રકમ જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી 4 સમાન હપ્તામાં આપવામાં આવશે, જેથી સરકારી તિજોરી પર એકસાથે બોજ ના પડે. આ નિર્ણયથી કર્મચારીઓને રાહત તો મળશે જ, પરંતુ બજારમાં વપરાશ પણ વધશે. તો કર્મચારીઓ માટે તેનું જે મહત્વ છે તે જોઈએ તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરે છે. તે મૂળ પગારનો એક ભાગ છે જે દર 6 મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPA ના આધારે સુધારવામાં આવે છે. હાલમાં 7મા પગાર પંચ હેઠળ ડીએનો દર 53% થી 55% કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025 થી તેને વધારીને 55%ની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. હવે 18 મહિનાના બાકી ડીએની ચૂકવણી કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરશે, જેનાથી તેઓ તેમના પરિવારની વધુ જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકશે. આ નિર્ણયથી કર્મચારીઓને ફાયદો થશે અને દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. વધારાની રકમ ગ્રાહક ખર્ચમાં વધારો કરશે, જે બજારની માંગ અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે. ધન્યવાદ.